નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. હરણીના લેક ઝોન તરીકે ઓળખાતા તળાવમાં બોટ પલટી જવાથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. તમામ સ્તરે તંત્રની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલી આ કરુણાંતિકાને આજે 18 જાન્યુઆરીએ 1 વર્ષ પૂરું થશે. જોકે હજી પણ આ મૃતક બાળકો અને શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળ્યો નથી. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. અમદાવાદ શહેર ડીઈઓ કચેરી દ્વારા સતત ત્રીજા દિવસે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરી દ્વારા પણ ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ભારત ફરી એક વખત હાડગાડતી ઠંડી અને ધુમ્મસની ઝપેટમાં આવ્યું છે. જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું. સૈફ અલી ખાન પર થયેલા હુમલાને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પીડાદાયક અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે કલાકારો પર આવા હુમલા બિલકુલ ખોટા છે અને તે સમાજ માટે ચિંતાજનક સંકેત છે. સાંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અભિભાષણ આપશે. આ સત્રમાં 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ પ્રમુખ પદના શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા શપથ ગ્રહણ સમારોહમાં ભીષણ ઠંડીને કારણે બહારના બદલે અમેરિકન કેપિટોલની અંદર થશે. પાકિસ્તાન કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાનને દોષિત ઠરાવીને 14 વર્ષની સજા ફટકારી છે અને તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અલકાદે ટ્રસ્ટ કેસના 19 કરોડ પાઉન્ડના ભ્રષ્ટાચારમાં ઇમરાન અને તેમની પત્નીને દોષિત ઠરાવવામાં આવ્યા છે. અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદાર 2 આગામી જુલાઈ માસના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. જોકે ભાગ 2માં અજય દેવગન સાથે મૃણાલ ઠાકુરની જોડી છે. પ્રિયંકા ચોપરા હૈદરાબાદ પહોંચી છે. તેના પગલે તે SS રાજમૌલી દ્વારા બનાવવામાં આવી રહેલી ફિલ્મમાં કામ કરશે તેવી અટકળો પ્રબળ બની છે. હવે આ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.